અપડેટ સાથે હું ઝંખના દવે સૌપ્રથમ આજે વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે જેમાં પ્રવર્તમાન અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે જેમાં સૌથી મહત્વનો મુદ્દો રહી શકે છે કે ખ્યાતિકાંડ બાદ પીએમજે સામે ઉઠેલી શંકા કોઈ કૌભાંડ કે પછી મિલીભગતની અવકાશ ન રહે તે માટે પીએમજેમાં આરોગ્ય વિભાગની એસઓપીને મંજૂરી મળી શકે છે કેન્સર અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાબતે પણ ખાસ એસઓપી જાહેર કરવામાં આવશે સાથે જ પીએમજેમાં જાહેર થયેલા કૌભાંડની સમીક્ષા પણ કરવામાં આવી શકે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાશે આપણી સાથે હિરેન જણાવશો ખાસ કરીને જે પ્રકારે આ બેઠક યોજાવા જઈ રહી છે કયા ખાસ મુદ્દાઓ કારણ કે ખ્યાતિકાંડ સિવાય બીજા કયા પણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 9:30 કલાકે આ કેબિનેટ બેઠક છે તે શરૂ થશે સૌથી મહત્વનું જે ખ્યાતિકાંડ પછી પીએમજેવાય માટે આખી એસઓપી જે છે એ તૈયાર થઈ ચૂકી છે અને એને આજે કેબિનેટ બેઠકમાં એનું બ્રીફ આપી અને આજે સાંજે કેબિનેટ બ્રીફિંગની અંદર નવી એસઓપી છે તે જાહેર કરવામાં આવશે જેમાં કેન્સર નિયોટેલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને આ તમામ બાબતો કાર્ડિયોલોજી સહિતની એમને આવરી લેવામાં આવશે આ સાથે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી જે ચાલી રહી છે તે ઘણી ધીમી અને પૈસાનું ચૂકવણું છે એ પણ ઓછું થઈ રહ્યું છે તો એના સંદર્ભે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે બજેટ સંદર્ભે મોટાભાગે નાણામંત્રી સ્તરની બેઠકો છે તે પૂરી થઈ ચૂકી છે હવે ડ્રાફ્ટ બજેટ તૈયાર કરી અને મુખ્યમંત્રી સાથે બેસવાનું છે એ સંદર્ભે જે તે વિભાગો માટેના નવા આયોજનો અથવા તો સંયુક્ત રીતે નવી કોઈ બાબત હોય તો કેમ એ તમામ બાબતો પર પણ ચર્ચા કરવામાં આવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગયા અઠવાડિયે રાજ્ય સરકારે તમામ મંત્રીઓને મુખ્યમંત્રી સ્તરેથી સૂચના આપવામાં આવી હતી કે બે જિલ્લાઓમાં જઈ પ્રભારી જિલ્લાની અંદર શું સ્થિતિ છે વહીવટી દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ તો એ બાબતો અંગેનો રિપોર્ટ છે એ પણ મુખ્યમંત્રીને મંત્રીઓ દ્વારા આપવામાં આવશે અને ઓવરઓલ સ્થિતિ વિષયક બાબતો ઉપર બજેટલક્ષી ચર્ચા અને નવા આવનારા બિલો પર કેબિનેટમાં સમીક્ષા કરાશે જી આભાર સમગ્ર માહિતી બદલ તો સીએમની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે જેમાં અનેક જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા હાથ ધરવામાં આવશે ખાસ કરીને ખ્યાતિકાંડને લઈને જે એસઓપી જાહેર થવાની છે તેને લઈને પણ ખાસ ચર્ચા કરવામાં આવશે